તો મિત્રો ઘણા સમયથી ફરવાનો પ્લાન બનાવતા હતા, પણ ફરવાનો મેળ જ નહોતો આવતો. પણ આજ તો મન મોટું રાખીને નીકળી ગયા ફરવા, કારણ કે મન મોટું હોય તો જ માળવે જવાય, એ તો તમે કહેવત સાંભળી જ છે. તો મિત્રો નીકળી ગયા ફરવા. જો અમે ક્યાં ફરવા જઈએ છીએ આગળ વિડીયોમાં. ઘણા સમયથી મિત્રો નવું લોકેશન ગોતતા હતા, પણ આ વખતે તો મસ્ત એક નવી જ જગ્યા ગોતી છે. તો મિત્રો ચાલો બતાવીએ તમને મસ્ત જગ્યા, ક્યાંથી ક્યાં જવાનું છે. અને આ રસ્તો એકદમ કાચો છે, પણ આવશે મજા. તો વિડીયોમાં તમે કન્ટિન્યુ રહેજો, લાઈક કોમેન્ટ શેર કરી દેજો વિડીયો. રસ્તામાં જતા જતા મિત્રો આ મસ્ત સુંદર મજાનો એક ટર્નિંગ પોઈન્ટ છે, ત્યાંથી દરિયાનો એકદમ મસ્ત સુંદર નજારો આવે છે, એ તમે જોઈ રહ્યા છો. નજારાનો મસ્ત આનંદ માણીને અમે પાછા નીકળી ગયા અમારી મંજિલ તરફ. તો મિત્રો બહુ મસ્ત જગ્યા છે, તો ચાલો મિત્રો તમને આ જગ્યાએ જઈને જ બતાવીએ. તો મિત્રો પહોંચી ગયા છીએ આપણા લોકેશન તરફ. તો આ છે અમારું લોકેશન. બહુ મસ્ત જગ્યા છે, જે આશરે મોવાથી થોડીક દૂરી ઉપર આવેલી છે. આ જેનું નામ છે વીજળી બારું મંદિર, જે ગુપ્ત કાશી તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ જો મિત્રો, અહીંયા એવું કહેવામાં આવે છે કે વીજળી પડી હોવાથી અહીંયા એક ગુફાનું સર્જન થયું છે, અને અંદર છે મહાદેવનું મંદિર. તો એકદમ મસ્ત જગ્યા છે, અને દરિયાનો અહીંથી નજારો એકદમ સુપર, બહુ જ મસ્ત આવે છે. અને આ કુદરતી વાતાવરણ જો મોવાની બાજુમાં હોય તો અચૂક વિઝિટ તો કરવી જ પડે. અને આવી જગ્યાઓ જોવા માટે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જો મિત્રો તમને હવે આગળ બતાવીએ કઈ રીતનું જવાનું છે, કઈ રીતનું શું છે. તો ચાલો મિત્રો હવે આપણે આગળ જઈએ. તો જો મિત્રો આ એક રસ્તો છે, હવે બનાવેલો છે કે પહેલેથી બનેલો જ છે, પણ જે છે ને એ એકદમ જોવા જેવો છે. તો મિત્રો તમે એકવાર જોવાનું ભૂલતા નહીં. અને વિઝિટ કરવી હોય તો મોવાથી તમારે બંદર બાજુ આવવાનું, અને ત્યાંની બાજુમાં એકદમ નજીક જ આવેલું આ સ્થાન છે. તો ચાલો મિત્રો આપણે જઈએ આગળ, અને તમને હું બતાવું કઈ રીતનું છે, અંદર શું છે. તો ચાલો મિત્રો, જો આ ટાઈપનું એક લોકેશન છે, અને રસ્તો પૂરો થાય એટલે એકદમ મસ્ત લાકડાની સીડી છે. ત્યાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. નાના બાળકો તમારી સાથે હોય તો એનું બહુ જ ધ્યાન રાખજો. તો ચાલો મિત્રો હવે જઈએ આપણે આગળ મેઇન પોઈન્ટ ઉપર. તો આ છે મિત્રો ગુફાની અંદરનું વાતાવરણ, અને નજારો બહુ જ મસ્ત છે. અને આ છે ગુફાની બહારનું વાતાવરણ, એ પણ બહુ મસ્ત અને જોવા જેવું છે. તો મિત્રો તમારે જો આવા જ લોકેશન જોવો હોય તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો મિત્રો અહીંથી દરિયાનો એકદમ સુંદર નજારો આવે છે. હા મિત્રો, તમારે જો એડવેન્ચરનો આનંદ માણવો હોય તો આ જગ્યાની તમારે જરૂર વિઝિટ કરવી જોઈએ. જો એકદમ અજંતા ઇલોરા જેવી ગુફા છે, પણ આવું જો મોવાની અંદર આપણે હોય તો આપણે એ આપણી માટે ગર્વની વાત કહેવાય કે આપણા મોવા સિટીમાં આવી અદ્ભુત જગ્યાઓ આવેલી છે. તો મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આવા જ વિડીયો જોવા માટે બેલ આઇકન દબાવી દો, અમારા વિડીયો તમારી સુધી આવ્યા કરે. હર હર મહાદેવ.